આ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 108 પોર્ટ નંબર 6. આજની કથામાં એવું માણસને કેનો આધાર છે. જીવ પ્રાણી માત્ર કોઈકના આધારે જીવતા હોય, કાંઈક ને કંઈક આધાર હોય. આધાર ન હોય એ જીવી શકે નહીં. સંસારમાં, સત્સંગમાં, સમાજમાં, ગમે ત્યાં સ્વામી કે પોતાની વાત કરી. સ્વામી કે અમે વાહનમાં બેઠા, પૃથ્વી જગ્યાએ વાંધો નહીં, પૃથ્વી જગ્યાએ બંધ થઈને મંડી ઉલટી થવા અને જળ દેખાય, બીજું દેખાય નહીં. આપણું નિશાન શું છે? પૃથ્વી જો એને આધારે આખું જીવન હોય. પૃથ્વી દેખાતી બંધ થઈ એટલે આધારમાં ક્યાં આવે આપણે સહી ખબર ના પડે. એમ જીવ પ્રાણી માત્ર સારા અથવા નશા, સંકલ્પો, વિચાર, આચાર જે હોય એના આધારે બધા જીવન જીવતા હોય. પછી સ્વામી કે ધર્મની, એની જોઈ વૈરાગની, જ્ઞાનની, આત્મનિષ્ઠાની, મોક્ષનો બતાવ્યું ને, એની ઉત્પત્તિ બતાવી. ધર્મની ઉત્પત્તિ લોયાના 9 વર્ષના ઉત્પન્ન લખ્યું. વૈરાગ ક્યારે ઉત્પન્ન થાય છે? નાશવંતપણાનું અનુસંધાન જગે ત્યારે. ધર્મની ઉત્પત્તિ બતાવી. જ્ઞાન, વૈરાગ અને ભક્તિ લોયાના 9 વર્ષના ઉત્પન્ન. એ મોક્ષની ઉત્પત્તિ ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ આ 4 સાધન, એના થકી મોક્ષની ઉત્પત્તિ થાય. અને બીજું સમય કે ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ થાય. જેવી પોતાના શરીરની જે આત્મબુદ્ધિ છે, શરીરના સંબંધીમાં, બીજા ત્રીજામાં પોતાપણી બુદ્ધિ છે, એવી જો ભગવાન અને ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ થાય તો એના થકી પણ મોક્ષની ઉત્પત્તિ થાય. પેલા સાધનથી અને આ છે સંબંધવાળાથી. સંબંધવાળા છે એના થકી પણ મોક્ષની ઉત્પત્તિ થાય. એટલે આધાર કીધો, આધાર તો હોય જ. આધાર વિના જીવ જીવી શકે નહીં. કાંઈક આધાર હોય છે. સ્વામીએ લખ્યું, સ્વામી કે ઝાડવું છે એ મૂળિયાના આધારે હોય. બધાય મૂળ કપાઈ ગયા હોય, એક ખીલા મૂળ હોય ને તો હોય. એમ શરીર પડે ક્યારે? ખીલે મૂળ કપાય ત્યારે. ભલે બીજા મૂળ કપાઈ ગયા હોય પણ એક સંકલ્પ ગમે હોય ને એના આધારે જીવન જીવતા હોય. પછી સારો સંકલ્પ હોય તો ભલે, નબળો હોય તો જી. સંકલ્પ છે શુભ અશુભ બે. અશુભ છે એ યમપુરીમાં લઈ જાય અને શુભ સંકલ્પ છે એ પણ જન્મ મરણ ધરાવે. સ્વામી કે લાકડાની બેડી, લોખંડની બેડી, પથ્થરની બેડી અને હોનાની બેડી તો કહેવાય. જેમ અશુભ સંકલ્પ બંધન કરે એમ શુભ સંકલ્પ પણ બંધન કરે અને કરે. એના પર સ્વામીએ ઉનાવાળા ટીંબા ભગત વાત કરી. ટીંબીના જો બાળ મુકુંદ સ્વામીના વખતમાં હતા. સ્વામી બાળમુકુંદ સ્વામી ત્યાં ગયા. પહેલા ગુણાતાન સ્વામીના વખતનું હતું. ત્યારે વાણિયા લુવાણા બીજા રહેતા બધા સાધુના રાંધેલો અનાજ પ્રસાદ ન રહેતા. સમજ્યા? આ વાણિયા ભગત હતા, એને રસોઈ દીધી પણ પ્રસાદ લેવાની નહીં, ઈચ્છા રહી ગઈ. પાછું શરીર પડી ગયું. પાછું શુભ વાસના હતી તો જન્મ લેવો પડ્યો. ત્યારે બીજા સ્વામી આનો અર્થ કેમ ઈ છે કેમ ખબર પડે?
એવું નક્કી કેમ થાય? ત્યારે સ્વામી કીધું કે જુઓ, જે દેહ મૂક્યો ને ચોપડા હોય ત્યાં પંચાયતમાં, આમ સામે શેઠે દેહ મૂક્યો અને આમે સામે મહાભારતનો જન્મ થયો. તો 9 મહિના માતાના ઉદરમાં રહેવું પડે એનું. ત્યારે સ્વામી કે અસત વાસના હોય એને માતાના ઉદરમાં રહેવું પડે, પણ શુભ સંકલ્પ હોય એને માતાના ઉદરમાં આવવું ન પડે. મહાવાયુ શરીરની અંદર બીબો બંધાય, જીવ ન હોય એમાં, મહાવાયુ હોય એ મરીએ. 9 મહિના પૂરા થાય એટલે એ બાળક બહાર આવે અને મહાવાયુ છે એમાંથી બહાર નીકળી જાય અને મુક્ત આત્મામાં પ્રવેશ કરે. સ્વામી કે ભગવાનના ભક્તો હોય એને માતાના ગર્ભમાં રહેવું ન પડે, પણ જન્મ ધરાવે. સમજ્યા? જન્મ ધરાવે. તે સંકલ્પ રહી ગયો. પછી પાછો સંતો આવ્યા, પાછા એ ગામની અંદર ઘાટગળા કુંભાર જ્યાં એનો જન્મ થયો. હરિભગત બધું મંદિર આવે, સંતોની સેવા કરે, આ તે બીજું બધું. અને પાછા સંતો બીજા આવ્યા અને રસોઈ દીધી અને છોકરાને જમવાનું હતું. એ આવ્યો, જમીન અને ઘેરે ગયો, બધામાં વહી ગયો. વાત થઈ આમ થયું. એટલે સ્વામી કે અશુભ સંકલ્પ જેમ બંધન કરે એમ શુભ સંકલ્પ બંધન કરે, પણ એના માટે આ થાય, જન્મ ધરાવે, પણ ગર્ભવાસમાં આવવું પડે નહીં. એટલો ફેર પડે ભગવાનનો બીજા ધામના મુક્ત ને અક્ષરધામના મુક્તને, ભગવદીને અને એકાંતિકને. ભગવદી છે ને એને ગર્ભમાં આવવું પડે, એકાંત ન આવે. પણ અશુભ સંકલ્પ એ બંધન કરે. એટલે ગુણાચાર્ય સ્વામી કીધું, બાળ સ્વામી કહેતા અને નાનદાસ સ્વામી કહેતા અને સાંઈ બાબાએ કીધું, અશુભ સંકલ્પ નથી પણ શુભ સંકલ્પ અતિ બધાએ પૂરા કર્યા. સ્વામી કે અશુભ સંકલ્પ થયો જ નથી. શુભ સંકલ્પ એટલે સત્સંગનો વિકાસ કરવો, મંદિર કરવા, કથા વાર્તા કરવી, સત્સંગ વધારવો, આ બધા શુભ સંકલ્પ છે. પણ સ્વામી કે એ આરતી એ બધા પૂરા કર્યા. ઝીણું હોય, પંચર પડે ને હવા તો નીકળી જાય, ભલે ઝીણું પંચર હોય, ઝીણું હવા તો નીકળી જાય. એમ ઝીણું હોય સંકલ્પ એ પણ થઈ જાય. એટલે ગુણાચાર્ય સ્વામી કહેતા અત્યાર સુધી કોઈ અશુભ સંકલ્પ થયો જ નથી, અને શુભ સંકલ્પ એ આજથી બધાએ પૂરા કર્યા. બાળ સ્વામી, નાનદાસ સ્વામી, ત્યાગુદાસ સ્વામી, સાંઈ બાપા સુધી. શ્રી ભગવાન સંબંધી મહારાજે પ્રથમના 40ના વચન સવિકલ્પ સમાધિ અને નિર્વિકલ્પ. અશુભ સંકલ્પ હોય એ સવિકલ્પ કહેવાય, સવિકલ્પમાં, અને શુભ સંકલ્પ છે એ સવિકલ્પમાં નિર્વિકલ્પ કહેવાય. નિર્વિકલ્પમાં સવિકલ્પ ફળની ઈચ્છા રાખવી, એ નિર્વિકલ્પમાં સવિકલ્પ. એટલે કર્યા પછી કોઈ ફળની ઈચ્છા નહીં, એ નિર્વિકલ્પમાં અસલ નિર્વિકલ્પ. માળા ફેરવી, માળા ફળની ઈચ્છા નહીં. જો માળા કરો તો સવિકલ્પ કહેવાય, એની ઈચ્છા રાખો નિર્વિકલ્પ કહેવાય, એની ઈચ્છા રાખો તો સવિકલ્પમાં થાય નહીં, સવિકલ્પ નિર્વિકલ્પ. આ પ્રથમના 40 પ્રમાણે સ્વામી બાપાએ ઘણી ટકા સાક્ષાત સવિતામાં વાત કરી છે. ભગવાન સંબંધી કરવું એ છે બધું નિર્વિકલ્પ, તો એ સવિકલ્પમાં આવે એમ. અને કર્યા પછી એની કોઈ ઈચ્છા નહીં. અને નિષ્કુળાનંદ સ્વામીએ પણ ભક્ત ચિંતામણીના છેલ્લા પ્રકરણમાં લખ્યું છે. સાત્વિક કર્મ એનો સ્વર્ગલોક, રાજસી કર્મ એનું મૃત્યુલોક, અને તામસી કર્મ કરો એનું ફળ હું પાતાળ. ભજન કરો અને ફળની ઈચ્છા રાખો તો એ પ્રમાણે થાય. ભજન કરો, ફળની ઈચ્છા ના રાખો તો
તો એ પ્રમાણે કહેવાય. ભગવાનને માટે પ્રસન્નતા માટે કરો તો એને કહેવાય સાત્વિક કર્મ. ફળની ઈચ્છા રાખો તો રાજસિક કહેવાય. અને બીજાના વિનાશ માટે કરો તો એનું કર્મ કહેવાય તામસિક કર્મ કહેવાય. સાત્વિક કર્મ, રાજસિક અને તામસિક. નિષ્કળ જમીએ ભક્ત ચિંતામણીના પ્રકરણ ફેર લખી બધું શુભ સહી પાછો. એટલે સ્વામી કે ધર્મની ઉત્પત્તિ, જ્ઞાનની ઉત્પત્તિ, વૈરાગની ઉત્પત્તિ અને ભક્તિની ઉત્પત્તિ એ મોક્ષની ઉત્પત્તિ લખી. ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, સંત એના સંગ અને પ્રસંગ. સંગથી ભાગવતનું પોષણ થાય, એના પ્રસંગથી જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય. સ્વામી કે ભેગા રહેવો એ સંગ કહેવાય. કથા વાર્તાનું હેત છે એ પ્રસંગ કહેવાય. સંગ છે એ છૂટી જાય પણ પ્રસંગ છે છૂટે નહીં. શા માટે? કથા વાર્તાનું જોડાણ એટલે ભૌતિક કોઈ સંકલ્પથી કે કોઈ આશાથી જોડાણા હોય તો એને મધ્યસ્કાળ નોખા પડી જાય. પણ મોક્ષના માટે જોડાણા હોય એ કોઈ નોખા પડે નહીં. ઉત્પત્તિ લખી મોક્ષ જો ધર્મ, જ્ઞાન, વૈરાગ્યની પણ ઉત્પત્તિ લખી. એને આધારે લોહિયાના નવના આધારે વૈરાગ એની ઉત્પત્તિ લખી. પદાર્થને છે નાશનપણાનું અનુસંધાન છે. એના ઉપર સ્વામીએ પ્રથમ 12 લઈને વાત કરી. પ્રલય જો નિત પ્રલય, નિમિત્ત પ્રલય, પ્રાકૃતિક પ્રલય અને આત્યંતિક પ્રલય એની વાત કરી. સહેજા